મહાદેવના 12 જ્યોતિર્લિંગ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં વિદ્યમાન છે. તેમાંથી 2 જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં છે. આજે આપણે આ વિડીયોમાં ત્રીજા જ્યોતિર્લિંગની વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું પૂજા. 12 જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને આવે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. મધ્યપ્રદેશના પ્રાચીન અને પવિત્ર શહેર ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગોમાં અતિ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આકાશ, પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના 3 શિવલિંગોમાં મહાકાલની ગણના ભૂલોકના સ્વામી તરીકે થઈ છે. અહીં ભગવાન શિવ કાળના પણ કાળ તરીકે પૂજાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણાભિમુખ છે અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ દક્ષિણા મૂર્તિ તરીકે પણ પ્રસિદ્ધ છે. ખાસ વાત તો એ છે કે અહીં શિવજીનો અદ્ભુત શણગાર કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મહાકાલ એ એકમાત્ર એવા દેવ છે કે જે અદ્ભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન આપે છે. એક મહાકાલના અનેક સ્વરૂપમાં દર્શન પ્રાપ્ત કરવા જ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. શિવપુરાણ અને સ્કંદ પુરાણ સહિતના અનેક ગ્રંથોમાં આ પવિત્ર સ્થાનોનો પ્રાચીન ઉલ્લેખ જોવા મળે છે, જે તેની ઐતિહાસિક મહત્તા દર્શાવે છે. પૌરાણિક કથા મુજબ ઉજ્જૈન પર દૈત્યોના આતંકથી મુક્તિ આપવા ભગવાન શિવ મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા હતા. અહીંનું જ્યોતિર્લિંગ સ્વયંભૂ માનવામાં આવે છે અને મંદિરના ભૂગર્ભ ગર્ભગૃહમાં સ્થાપિત છે, જે ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દરરોજ વહેલી સવારે થતી ભસ્મ આરતી વિશ્વ વિખ્યાત છે અને હજારો ભક્તો તેને નિહાળવા ઉમટે છે. ખાસ વાત એ છે કે આ આરતીમાં સ્મશાનની ભસ્મનો ઉપયોગ થાય છે, જે જીવન અને મૃત્યુના ચક્રનું પ્રતીક માનવામાં આવે છે. મહાકાલને ઉજ્જૈનના રાજા તરીકે માનવામાં આવે છે. મંદિરની ભવ્ય શૈલી, ગર્ભગૃહની દિવ્યતા અને શિપ્રા નદીની પવિત્રતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. ઉજ્જૈનમાં કાલભૈરવ મંદિરની પણ મુલાકાત લઈ શકે છે. કાલભૈરવને મહાદેવનું રુદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. તંત્ર મંત્રના અભ્યાસ માટે સૌથી પહેલા કાલભૈરવની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ હરસિદ્ધિ માતાનું મંદિર માતા સતીના 52 શક્તિપીઠોમાંથી એક છે. આ 52 શક્તિપીઠોમાંથી 13મું છે. આ મંદિરમાં આવતા ભક્તોનું માનવું છે કે અહીં દેવીની કોણી પડી હતી. તમે દેવીના દર્શન કરવા માટે આ મંદિરમાં પણ જઈ શકો છો. ઉજ્જૈન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 200 કિલોમીટર અને ઇન્દોરથી લગભગ 55 કિલોમીટર દૂર છે. ઉજ્જૈનનું નજીકનું એરપોર્ટ ઇન્દોરમાં છે. આધ્યાત્મ, ઇતિહાસ અને ભક્તિનું અનોખું સંગમ અનુભવવું હોય તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા અવશ્ય કરવી જોઈએ.